પાદરા તાલુકાના અભોર ગામની સહકારી દૂધ મંડળી સામે પશુપાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ઘણા સમયથી ચાલી રહેલી ગેરરીતિઓ, ગેરવહીવટ અને તંત્રના બેદરકારી ભર્યા વલણને કારણે આખા ગામના પશુપાલકો હવે બળવો કરવા મજબૂર બન્યા છે. દૂધ પોષણક્ષમ ભાવ, પશુપાલકો સાથે થતા દુર્વ્યવહાર અને ડેરીના તંત્રની તાનાશાહી સામે તેમણે જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે. ગામના પશુપાલકો દ્વારા સ્પષ્ટ એલાન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પશુપાલક ડેરીમાં દૂધ નહીં ભરે. આ બહિષ્કારના નિર્ણયથી ડેરીના સંચાલકો પર સીધી અસર થવાની શક્યતા છે, કારણ કે આખું ગામ એકજૂટ થઈને આંદોલનના માર્ગે આગળ વધ્યું છે. ગઈકાલે અમારી ગામમાં દૂધ ડેરીમાં હિસાબ માટે મીટિંગ થઈ હતી. તો અમારો 1 વર્ષની અંદર એક પહેલો હક છે કે અમે હિસાબ માગી શકીએ. તો અમે કાલે હિસાબ માટે દૂધ ડેરીમાં ગયા હતા. તો અમે હિસાબ માગ્યો તો અમને એવું કહેવામાં આવ્યું છે કે ડીટીએલ વાર હિસાબ આપો. તો અમને ડીટીએલ વાર હિસાબ આપવામાં આવ્યો નથી. તો અમે એવું કીધું છું કે અમને સરખી રીતે હિસાબ આપો. તો એમને એવું કીધું કે તમારે હિસાબ જોઈતો હોય તો આગળ જાઓ, અહીં કશું તમને મળે નહીં, અને ધક્કા મારીને બધાને બહાર કાઢી મૂકેલ છે. અને બીજી વસ્તુ કે અમને ખોટી રીતે અમારી પર ખોટા આક્ષેપ કર્યા છે, અને અમને અમારી પર ખોટી રીતે આક્ષેપ કરી અને અમારી પર પોલીસ સ્ટેશન જઈ અને અરજી લખાઈ છે, અને અમે આગળ બી અરજી આપી છે. અને હું એવું કહેવા